આપણું સ્વાગત છે એક નવા યુટ્યુબ વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે જોઈશું યુટ્યુબ મેનોમીટર કે તે કેવી રીતે ઉપયોગમાં લેવાય છે, તેની વર્કિંગ મીન્સ તેની કાર્યપદ્ધતિ વગેરે વગેરે, ઉદાહરણ તરીકે તેના લાભ, ઉપયોગો, એપ્લિકેશન્સ જેવું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આપણે જોઈશું યુટ્યુબ મેનોમીટરની ડ્રોઈંગ. તેની ડ્રોઈંગ આપણે જોઈ શકો છો તેમ પ્રમાણે તેમાં એક પારદર્શક પ્રકારની નળી હોય છે અને તેની અંદર આપણે પ્રવાહી ભરીએ છીએ. P2 માં પ્રવાહી ઓછું ભરવામાં આવે છે અને P1 માં પ્રવાહી વધારે ભરવામાં આવે છે, જેથી P1 એ નીચેની તરફ રહેશે અને P2 બાજુ પ્રવાહી એ જરાક ઉપર તરફ જશે. હવે ચાલો જોઈએ તેની વ્યાખ્યા. યુટ્યુબ મેનોમીટર એ એક યુ પ્રકારની કાચની નળી છે કે જેની અંદર આપણે પાણી કે પછી પારા જેવું પ્રવાહી ભરી શકીએ છીએ. તે દબાણના તફાવત માપવા માટે વપરાય છે. અને હવે તેની રચના એ પારદર્શક આકારની એક કાચની નળી છે. તેની અંદર પારો, પાણી કે તેલ જેવી વસ્તુઓ ભરવામાં આવે છે અને તેનો એક છેડો એ દબાણના સ્ત્રોત સાથે જોડવામાં આવેલો હોય છે અને તેનો બીજો છેડો એ વાતાવરણમાં ખુલ્લો રાખવામાં આવેલો હોય છે. તેની વર્કિંગ મીન્સ કાર્યવિધિ. યુટ્યુબ મેનોમીટર એ દ્રવ્યના સંતુલન અને સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જે દબાણના તફાવતને કારણે બંને ભાગમાં સપાટીને ઊંચી નીચી થાય અને તે બંનેનો તફાવત બતાવે છે. આમાં આપણે કાર્યવિધિમાં સમજીશું કે જે બાજુ સપાટી ઊંચી હશે અને જે બાજુ સપાટી નીચી હશે તે બંનેનો તફાવત લઈશું તો આપણને યુટ્યુબ મેનોમીટરનું રીડિંગ મળશે. હવે આપણે જોઈએ યુટ્યુબ મેનોમીટરનું સૂત્ર. તેના એક સૂત્ર છે. તેનું સૂત્ર છે P = ρgh, જ્યાં P નો મતલબ થાય છે દબાણનો તફાવત, ρ નો મતલબ થાય છે દ્રવ્યનું ઘનત્વ, g નો મતલબ થાય છે ગુરુત્વાકર્ષણનો પ્રવેગ અને h નો મતલબ થાય છે દ્રવ્યની ઊંચાઈ. આ સૂત્ર પ્રમાણે આપણે યુટ્યુબ મેનોમીટરને લગતા કોઈ બી દાખલા ગણી શકીએ છીએ. હવે તેના એડવાન્ટેજીસ મીન્સ લાભ. યુટ્યુબ મેનોમીટર એ ખૂબ જ ઇઝી રચના છે તેની. પછી તે પ્રોપર ચોક્કસ માપ માટે ઓછું યુઝ થાય અને તેમાં ફ્લક્ચ્યુએશન થવાને લીધે તેનો જરૂર જરાક ઓછી પડે છે મીન્સ કેલિબ્રેશન. હવે આપણે ચાલો તેની જોઈએ મર્યાદા. યુટ્યુબ મેનોમીટર એ વધારે દબાણ માટે વસ્તુઓને માપવા માટે યોગ્ય નથી. પછી તે પોર્ટેબલ નથી, એ મીન્સ કે તેને વાળી શકાય તેવું નથી અને તેના રીડિંગ આપણે લઈએ તો એમાં જરાક ભૂલો આવી શકે છે. હવે તેનો ઉપયોગ. યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ ગેસ પાઇપલાઇન દબાણ માપવા માટે પણ કરી શકાય છે અથવા તો પ્રવાહીની યાંત્રિક શાસ્ત્રોમાં પ્રયોગમાં ઉપયોગી લઈ શકાય છે. ચાલો મિત્રો, ચેનલ પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.